શું તમે ક્યારે એવી ફેક્ટરી વિશે સાંભળ્યું છે જ્યાં ભગવાનના ભજન નહીં પણ ચાઇનાથી મંગાવેલા કાગળ પર ગાંધીજી છપાતા હતા? હા, એક એવો આશ્રમ જ્યાં યોગના નામે ધોળા દિવસે કાળો કારોબાર ખેલાતો હતો. જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે આ ગુરુજી પોતાના શિષ્યો સાથે મળીને દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ જોઈન્ટ ઓપરેશનમાં જે ખુલાસા થયા છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આયુષ મંત્રાલય અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના નામે ફરતી લક્ઝરી ફોર્ચ્યુનર કાર, રાતના અંધારામાં આવતી રહસ્યમય યુવતીઓ અને કરોડોની હાઈ ક્વોલિટી ફેક કરન્સી. આજે આપણે પર્દાફાશ કરીશું આ માસ્ટરમાઇન્ડ પ્રદીપ ગુરુ અને તેના પાપના સામ્રાજ્યનો. 18 માર્ચના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું. પોલીસે ફોર્ચ્યુનર ગાડીને આંતરીને અંદરથી 500ના દરની 2 કરોડની વધુ નકલી નોટો મળી આવી. આ નોટો સુરતમાં છપાઈ હતી અને અમદાવાદમાં હેરફેર માટે લાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ કમ્પાઉન્ડનું એપી સેન્ટર હતું તાપી કિનારે આવેલું સત્યમ યોગ ફાઉન્ડેશન. આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસને છેતરવા માટે આરોપીઓ પોતાની ગાડી ઉપર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયનું લખાણવાળા બોર્ડ મારતા હતા. કોણ છે આ પ્રદીપ ગુરુજી? તપાસમાં સામે આવ્યું છે કે પ્રદીપ પહેલા રાજકોટમાં સત્યમ નામનું હેર સલૂન ચલાવતો હતો. ત્યાંથી સુરત આવી તેણે સોશિયલ મીડિયા પર યોગના વિડીયો મૂકીને મોટા અનુયાયી વર્ગ ઉભો કર્યો હતો અને લોકોના પૈસા અને આલિશાન આશ્રમ બનાવ્યો હતો. પણ આ આશ્રમની પાછળ કંઈક અલગ જ ખેલ ચાલતો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ રાત્રે 12 વાગ્યા પછી અંધારામાં અહીં લક્ઝરી ગાડીઓમાં અજાણી યુવતીઓ આવતી અને વહેલી સવારે 4 વાગે પરત જતી રહેતી. ગ્રામજનોએ અનેકવાર અહીં અનૈતિકતા અને પ્રવૃત્તિઓના શંકા વ્યક્ત કરી હતી, જે હવે સાચી ઠરી રહી છે. આ કમ્પાઉન્ડનો મુખ્ય સૂત્રધાર પ્રદીપ ગુરુ અને મનોજ ઠુમ્મર હતા. મનોજ ઠુમ્મર જે પ્રદીપ ગુરુનો ભક્ત હતો, આ બંને મળીને આખું પ્લાનિંગ આશ્રમમાં જ કરતા હતા. નવાઈની વાત તો એ છે કે નોટોના પ્રિન્ટિંગ કોડ શોધવા માટે તેઓ એઆઈ એટલે કે ચેટ જીપીટીની મદદ લેતા હતા. પોલીસે એક ફોર્ચ્યુનર કારમાંથી 2 કરોડની નકલી નોટો સાથે 6 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ સામેલ હતી. આ મહિલાનો ઉપયોગ તપાસમાં શક ના જાય તે માટે કરવામાં આવતો હતો. આ ગાડી પ્રદીપ ગુરુના નામે જ રજીસ્ટર છે. આવો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો નકલી હાઈ ક્વોલિટીના નોટ બનાવીને હેરફેર કરી રહ્યા છે. તે ઇનપુટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્તપણેથી અમારા એસીપી સાહેબ અને પીઆઈ સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતાં એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. તે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત સુરત પોલીસનો પણ અવગત કરાવવામાં આવ્યું હતું કે આ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ચેટ જીપીટી અને જુદા જુદા એઆઈ એજન્ટ, જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા એઆઈની પણ મદદ મેળવવામાં આવેલ હતી. એમાં જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે. પહેલાં એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો. જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી, ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે. એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દૃષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ અને 28
₹2,10,00,000 અને 28 લાખનો બીજા જે છે, અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો. તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. એ લોકોની ભેગા મળીને પ્લાનિંગ કરવામાં આવેલી હતી કે કઈ રીતે એ નોટ બનાવી શકે. તો એ લોકોએ જુદા જુદા લોકો જોડે વાત કરી અને એ લોકોનો ખબર પડી. એ પોતે પણ રિસર્ચ કરતા હતા, તો એમને એક એજન્ટ મારફત એમનો અમુક ચાઇનીઝ કોન્ટ્રાક્ટ્સ મળ્યા અને એ ચાઇનાથી એ લોકો ડુપ્લિકેટ ઓળખાણ છુપાવી ડબ્બાઓમાં, પુઠ્ઠાના બોક્સીસમાં જે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મટીરિયલ છે, જેમાં ઘણા બધા સિક્યોરિટી ફીચર્સ પ્રી એમ્બેડેડ જ હોય, કે જે હાઈ ક્વોલિટી કાગળ હોય એમને અંદર પ્રી એમ્બેડેડ એ લોકો સિક્યોરિટી ફીચર સાથે એ કાગળો ઇમ્પોર્ટ કરાવ્યા હતા અને ફાઇનલ અહીંયા એસેમ્બલી કરીને પ્રિન્ટઆઉટ કાઢીને એ લોકોનો વાપરવામાં આવેલું હતું. પ્રદીપ ગુરુજીનો શું રોલ છે? મેઇન આરોપી એ છે, એના આશ્રમમાં બનતું એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે. એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ, અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે. આ નોટો પકડવામાં આવી છે સર, એ નોટો ક્યાં લઈ જતા હતા? મતલબ અમારા વચ્ચે આપણે પકડી છે, પણ ક્યાં કોણે સપ્લાય કરવાના? એ આગળ આપણે બીજા 2 આરોપીઓનો પણ નામ મળેલા છે, જેમના ઉપર તપાસ ચાલુ છે, જેમના ઉપર એ અમુક ટકાવારીમાં નક્કી કરીને એ વાપરવાનો પ્રયાસ કરતા હતા. અમદાવાદના કે બહારના બંને? જે છે એક અમદાવાદનો છે અને એક બીજા બહારના છે, એમના ઉપર પણ આપણે તપાસ ચાલુ છે. અને અમુક જે ચાઇનીઝ એજન્ટ અને ચાઇનીઝ પોર્ટલ્સના અને જે ચાઇનીઝ ટેકનિકલ ડિટેલ્સ મળી છે, એ દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આરોપી મુકેશ અને જે પ્રદીપ ગુરુજી છે, બંનેનો શું સંપર્ક હતો? કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યા અને આ નોટોનો જે પ્લાન કોનો હતો? ગુરુજીનો હતો કે એ લોકો અગાઉ જે યોગ ફાઉન્ડેશન ચાલે છે એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા. એ લોકો એટલા માટે આવ્યા હતા જેથી એમને જોડે એક મહિલા પણ હતી અને એટલા માટે રાખેલી હતી જેથી પોલીસનો શંકા ઓછી જાય અને કોઈ ચેકિંગ વ્યવસ્થિત ફેમિલી જેવું લાગે તો પોલીસ ચેકિંગ ઓછું કરે. એ અત્યારે મહિલાને આપણે આરોપીમાં લેવા, મહિલા બેનની અત્યારે આપણે આઈડેન્ટિટી રિવીલ એટલા માટે નથી કરવામાં આવેલ કે જે નામદાર કમિશન્સ વગેરે હોય એમની સૂચન મુજબ અત્યારે આપણે મહિલાની વિગત આપણે આઈડેન્ટિફાઈ રિવીલ નથી કરી રહ્યા. હાલમાં આ આલિશાન આશ્રમના ખૂણે ખૂણામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું અહીં માત્ર નકલી નોટો જ છપાતી હતી કે પછી કોઈ મોટું દેહ વિક્રય રેકેટ પણ ચાલી રહ્યું હતું. ધર્મ અને યોગના ઓઠા હેઠળ ચાલતા આ કાળા સામ્રાજ્યને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ ઘટના લાલ બત્તી સમાન છે કે ભગવા કપડા કે આશ્રમના નામે આંધળો વિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ. મિત્રો, તમારો શું અભિપ્રાય છે આને લઈને તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.